તેમાં ફિલ્મી ઢબે 1 કરોડ રૂપિયાની લૂંટ, કારમાં આવેલા કોથળો ભરી રૂપિયા લૂંટી ગયા। ખેડામાં કારમાં આવેલા લૂંટારૂ ટોળકીએ 1 કરોડ રોકડની લૂંટ ચલાવી। ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પર રિક્ષા અને કારે આંતરિક રોકડ રૂપિયા 1 કરોડની લૂંટ ચલાવી લૂંટારૂ ટોળકી ફરાર થઈ। અમદાવાદમાં રહેતા હસમુખ ડાભી તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલ બોડાણા સાથે 20 જાન્યુઆરીના રિક્ષામાં અમદાવાદથી નડિયાદ આવ્યા હતા। ધંધાના રોકડા રૂપિયાના નડિયાદના રાહિતભાઈ પાસેથી લાવવાના છે તેમ જણાવી આ બંને લોકો રિક્ષા લઈને નડિયાદ આવ્યા હતા। તેથી રોકડ રૂપિયા 1 કરોડ લઈને હસમુખભાઈ અને તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલભાઈ અને આ રાહિતભાઈ તમામ લોકો અમદાવાદ આવવા નીકળ્યા હતા। જે દરમિયાન દિવસે સાંજના સમયે આ રિક્ષા ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પર બેટી લાઇટ પાસેના બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે ઇકો કાર પાછળથી આવી હતી અને રિક્ષાને આંતરી અટકાવી હતી। જે દરમિયાન 4 લોકો કારમાંથી ઉતરી રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે ગાળાગાળી કરી અને રિક્ષામાં મૂકેલા રૂપિયા 1 કરોડ રોકડ ભરેલો થેલો હતો તે ઉઠાવી આ લૂંટારૂ ટોળકી ફરાર થઈ ગઈ। જોકે રિક્ષા ચાલકે અન્ય લોકોએ આ કારનો નારોલ સર્કલ સુધી પીછો કર્યો પરંતુ તે લોકો ફરાર થયા। આ બનાવ બાદ ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। આ બનાવ બાદ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસના ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી। પોલીસે FSL બોલાવી સ્થળ પર તપાસ હાથ ધરી અને ગુનો દાખલ કર્યો છે। અમદાવાદ અને સુરતની સોસાયટીઓમાં ઉડી લાકડીઓ, મારામારી અને ધીંગાણાના આ દ્રશ્યો છે અમદાવાદમાં। પાલડી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર 2 યુવકોની કેટલાક લોકોએ ધોલાઈ કરી હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાલડી વિસ્તારમાં પેટ્રોલ પંપ પર 2 જૂથ વચ્ચે ધીંગાણું થઈ રહ્યું। ધોળા દિવસે કાયદાનો ડર વગર યુવાનો ઝઘડી રહ્યા છે, મારામારી થઈ રહી છે, જાણે બોક્સિંગની રિંગમાં ઉતર્યા હોય તેમ સામસામે મુક્કા મારી કરી રહ્યા છે। તો બીજી બાજુ એક યુવાને 3-4 લોકો પકડી માર મારી રહ્યા છે। ટીકાપાટુનો માર મારી અદમુઓ કરી નાખ્યો। મારામારીના પગલે પેટ્રોલ પંપ પર નાસભાગ મચી ગઈ। લોકોના ટોળા એકત્રિત થઈ ગયા પરંતુ કયા કારણોથી બબાલ થઈ તે જાણવા મળ્યું નથી પરંતુ વિડીયોના આધારે પોલીસે તપાસ આદરી છે। આ તરફ અમદાવાદના શાહીબાગમાં ખૂની ખેલ ખેલાયો। વાસણા બાદ શાહીબાગમાં હોળી ચકલા પાસે વિશાલ પટણી નામના યુવકની હત્યા કરવામાં આવી। 4 આરોપીઓ હત્યા કરી હોવાની આશંકા। બીજી બાજુ સુરતના ડિંડોલીની એક સોસાયટીમાં લાકડીઓ ઉડી 2 થી 3 વ્યક્તિને 10 જેટલા લોકો ધોકા લઈને ઢોર માર માર્યો। ડિંડોલીના અંબિકા ટાઉનશીપમાં કોઈ બાબતે બબાલ થઈ હતી। 10 જેટલા ગુંડાઓએ લાકડીઓથી ધમાલ મચાવી। 2 થી 3 વ્યક્તિઓ પર લાકડીઓથી જીવલેણ હુમલો કર્યો। સોસાયટીમાં મારામારી થતા દહેશત ફેલાઈ હતી। સુરત જેવા જ દ્રશ્યો સામે આવ્યા નવસારીથી। નવસારીના જલાલપુરમાં માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો। એરુ ગામમાં પતિ પત્ની પર કેટલાક લોકોએ હુમલો કર્યો। દંપતી પર લાકડીને લાકડાના ફટકા મારતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। વડોદરામાં 11 શખ્સોએ 3 યુવકોને દોડાવી